સત્ય ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ડોક્ટર બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરાઈ। ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે આણંદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા 14 એપ્રિલના રોજ આણંદ સ્થિત બાબા સાહેબની પ્રતિમાને મહાનુભાવોએ નમન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આણંદ લોટિયા ભાગોળ ડોક્ટર આંબેડકર ચોક ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, આણંદ લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી જગતભાઈ પટેલ, સુનિલભાઈ શાહ, रणजीत सिंह चौहान, जिला मंत्री श्वेतलभाई पटेल, तालुका प्रमुख महिपत सिंह परमार, शहर प्रमुख हरिकृष्णभाई पटेल, महामंत्री हिरेनभाई पटेल, राजूभाई पढ़ियार, अनुसूचित जाति मोर्चा प्रमुख महेशभाई सोलंकी, महामंत्री भूपेन्द्रभाई सोलंकी, जयंतीभाई मकवाणा ने पूर्व काउंसिलर बिल्डर भावेशभाई सोलंकी सहित अनेक महानुभाव द्वारा डॉक्टर बाबा साहेबना जीवन कार्यों ने याद करी तेमना सामाजिक न्याय और समानताना सिद्धांतों વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આ કાર્યક્રમમાં વિવિધ સંગઠન સાથે જોડાયેલા લોકો હાજર રહ્યા। હાજી, જય ભીમ આપ સૌને। અને આજે બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે અમને પ્રદેશમાંથી જે સૂચન આપ્યું હતું અને હું અને અમારા સંયોજક શ્રી ચૌહાણ સાહેબ અને બાકી જિલ્લાની ટીમ અને સંજયભાઈ પ્રમુખ તેમજ અમારા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, અમારા શહેર પ્રમુખ શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ અને સૌની ટીમના દ્વારા જે કંઈ આયોજન અમે ગોઠવ્યું હતું અને પબ્લિક અમારી અને જે શ્રોતાગણ હતું એ પણ એમના પણ ઉત્સાહ હતો અને બાબા સાહેબે જે પણ કાર્યો કર્યા છે આજ દિન સુધીમાં તેનું વર્ણન અમારા સંજયભાઈ જિલ્લા પ્રમુખ દ્વારા તેમજ મિતેશભાઈ અને અમારા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ બાપજી દ્વારા અમને કરવામાં આવ્યું અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને અનુસૂચિત જાતિના જે લોકો હતા જે અમારા ભાઈઓ બહેનો એ લોકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને બાબા સાહેબ વિશે જે કંઈ જાણકારી આપવાની હતી તે પણ સારી રીતે ખૂબ સારી રીતે આપી અને અમે આજકાલ અમારા જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે બાબા સાહેબના જે કોઈ કાર્યો છે એનું વર્ણન કરવામાં આવ્યું વિસ્તારથી અને સારામાં સારા આગળ અમારા અનુસૂચિત જાતિ મોરચાના જે કંઈ જાતિમાં અમારા જે ભાઈઓ બહેનો છે તેમને શિક્ષણથી લઈને એમના ધંધાકીય તેમજ એમને નોકરીઓ બાબતની જે કંઈ સૂચનાઓ અને જે સારું માર્ગદર્શન આપ્યું એ બદલ જિલ્લા પ્રમુખનો અને જિલ્લા ધારાસભ્ય તેમજ સાંસદ શ્રી અમારા रणजीत सिंह चौहान साहेब તેમજ જગતભાઈ પટેલ અને સુનિલભાઈ શાહ અને અમારા બાકી શહેરના મંત્રીઓ ગણ સાથે બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સારી રીતે અમારો આ કાર્યક્રમ સંપન્ન થયો અને મીડિયા કર્મીનો પણ આપ સૌનો આભાર માનું છું।